कलजुग केवल नाम आधार कलजुग केवल नाम आधार सुमीर सुमीर नर उतरे भवपारा सुमीर सुमीर नर उतरे भवपारा कलजुग केवल हरि गुण 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 गावत नर पावहि गावत नर पावहि गावत नर पावहि गावत नर पावहि भवता कलिकार एक पुनीत प्रताप कलिकार एक पुनीत प्रताप कलिकार एक पुनीत प्रताप कलिकार एक पुनीत प्रताप मानस पुण्य होई नहीं पापा मानस पुण्य होई नहीं पापा कलजुग केवल हरि गुण गाना कलजुग केवल हरि
હરી ગુણ ગા કલયુગનું એક સર્વોત્તમ લક્ષણ છે કલયુગ કેવલ નામ આધારા. કલો કેશવ કીર્તનાથ. કલયુગને જીતવો હોય તો કેશવનું કીર્તન કરો તો કલયુગ જીતાય. હે ભક્તિ મહારાણી, પણ કલયુગમાં આટલી વસ્તુ ખલાસ થાય છે અને એનું કારણ બતાવ્યું છે. પેલા કલયુગમાં સત્સંગ ખલાસ થવાનું કારણ બતાવ્યું છે. વિપ્રે ભાર્ગવતી વાર્તા ગેહે જને જને કારિતા કણ લોભેન કથા સારસ્તતો ગતાહ. કથાને કહેવા વાળા કથાને વેચવા લાગે તો કથા છે એનું મૂલ્ય ખલાસ થઈ જાય. મને તો ઘણી વાર વિચાર આવે કે કથા લખવા વાળા બચારા પાંદડા ખાઈ ખાઈને લખી ગયા અને એના વાંચવા વાળા માણસો એમ કહે છે કે મને મર્સિડીઝ ગાડી જોશે, મને આ જોશે, મને આ જોશે. ત્યારે કથાનો સાર ખલાસ થાય છે. ભાગવતમાં લખેલું છે વિપ્રે ભાર્ગવતી વાર્તા ગેહે ગેહે જને જને કારિતા કણ લોભેન કથા સારસ્તતો ગતા. કોઈ પણ સત્સંગ તમે વેચાતો લ્યો એટલે એ સત્સંગ જેને લીધો છે એને પરિણામ ન મળે અને જે વેચે એને પરિણામ ન મળે. એ ભક્તિ નથી. ગમે તે હોય, પછી સત્સંગનું કાંઈ પણ માધ્યમ હોય, તમે સત્સંગના બદલામાં કાંઈ પણ એની સાથે નક્કી કર્યું સંપદા, એટલે કથાનો સાર છે એ ખલાસ થાય. બીજી વસ્તુ બતાવી છે ભાગવતમાં, તીર્થોમાં રહેવા વાળા માણસો જો નાસ્તિક થાય તો તીર્થનો સાર ખલાસ થાય. આસ્થા હોવી જોઈએ ને. મેં ગઈકાલે કથામાં કહ્યું હતું કે જિંદગીના શ્રેષ્ઠતમ બે પૈડા છે. એક પૈડાનું નામ ધ્યેય છે, એક પૈડાનું નામ નિષ્ઠા છે. એવી રીતે સત્સંગના બે પૈડા છે. એક પૈડાનું નામ શ્રદ્ધા છે અને બીજા પૈડાનું નામ ભરોસો છે. એટલે અહીં કહે છે કે જો નાસ્તિક લોકો તીર્થમાં વસે તો તીર્થનું મૂલ્ય ખલાસ થાય છે. ત્રીજી વસ્તુ બતાવી છે, તપ કરવા વાળો માણસ ક્રોધી બને, કામી બને, લોભી બને અને તૃષ્ણાથી એ તપતો રહે તો તપનું પરિણામ શૂન્ય બને છે. તપનું કોઈ પરિણામ આવતું નથી. પછી બતાવ્યું છે ધ્યાન કરવા વાળો માણસ દંભી બને, ધ્યાન કરવા વાળો માણસ પાખંડી બને તો એ ધ્યાનનું પરિણામ નથી આવતું. કોઈ વિદ્વાન હોય અને પાખંડમાં પૂજાયેલો રહે તો એની વિદ્વતા છે એ ખલાસ થાય છે. પુત્ર પરિવારમાં મસ્ત રહે તો એની વિદ્વતા છે એ નષ્ટ થાય છે. અને કોઈ પણ સંપ્રદાય તમને મળ્યો હોય અને એ સંપ્રદાયનો તમે અંગીકાર કરો અને પછી જો એને અનુસરો નહીં તો એ સંપ્રદાયનો સાર ખલાસ થાય છે.
કોઈ પણ સંપ્રદાયનું તિલક સમજ્યા વગર કરવું નહીં વાલા. આપણે કોઈની સાથે જોડાયેલા હોય પણ આપણા જીવનમાં કાંઈ ન હોય. સિમ્પલ લિવિંગ, હાઈ થિંકિંગ. જીવો સાદું પણ વિચાર ઉચ્ચ હોવા જોઈએ. આ સંપ્રદાયનું મૂલ્ય છે. હું અહીંયા બેઠા બેઠા વાત કાંઈ કરું, નીચે ઉતર્યા પછી મારું જીવન કાંઈ હોય ચાલે? કોઈ પગે લાગે રામ કયો, અને જીવનના દુર્ગુણો છે ને એ તો તરત જ જાહેર થાય, વાર ન લાગે. મારા ધામ બરોબર છે પણ ત્યાં બેઠા બેઠા હારી હારી વાતો કરે, બાકી કાંઈ ચાલે ન ચાલે. તો એ મારી કથા છે, એ કથાનો સાર ખલાસ થાય. એમ કોઈ પણ સંપ્રદાય, તમે કોઈ પણ ગુરુનું શરણ લ્યો, ગુરુએ તમને જે કાંઈ કહ્યું છે એ પ્રમાણે તમે જો વર્તો નહીં તો એ નકામું છે. શાંતિ પમાડે એને સંત કહીએ, આપણે એના દાસના દાસ થઈને રહીએ. શાંતિ પમાડે એને સંત કહીએ. કારણ વિદ્યાનું મૂળ મારા ગુરુએ બતાવ્યું, પછી માસ્તરનો માર સિદ્ધ ખાઈએ. શાંતિ પ્રમાણે એને જ સંત કહીએ. હું ઘણી કથામાં કહું છું વાલા, તમારા કાનમાં પણ વાત નાખું છું કે ગુરુ નાના મોટા હોય પણ ગુરુનું પદ, ગુરુની પીઠ કોઈ દિવસ નાના મોટી ન હોય. ગુરુ નાના મોટા હોય, કોઈના ગુરુ નાના હોય, કોઈના ગુરુ મોટા હોય. દાદા શિષ્ય હોય તો મોટા ગુરુ હોય. પણ ગુરુ જે જગ્યાએ, જે સ્થાન ગુરુનું છે, એ બ્રહ્મા છે, એ વિષ્ણુ છે, એ શિવ છે. બ્રહ્મા એટલે સર્જન કરતા જ અનઘડ હોય, આપણને ઘડે. ચાકડા ઉપરથી પેલું વેલું માટલું ઉતરે ને ત્યારે કાંઈ આવડું મોટું ન હોય, નાનું હોય. એક પથ્થર નીચે રાખે, ઉપર લાકડાથી અને ટીપે, અને ટીપતા 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 એને મોટું જબર કરે. અને મોટું કર્યા પછી એનું ધ્યાન રાખવું પડે. એટલે ગુરુ વિષ્ણુ છે, પાલન કરતા જ. ક્યાંય ફૂટી ન જાય, ક્યાંય કાચું ન રહી જાય એટલે નીંભાણામાં નાખે, તપાવે, ધગાવે. અને કાંઈ 1 કલાકમાં બ્રહ્મ દર્શન થઈ જાય એવું નથી વાલા. બ્રહ્મ દર્શન ચીજ બહુ મોટી છે. તેથી શાસ્ત્ર સમજાવે છે કે કોઈ પણ સંપ્રદાય તમે સ્વીકારો ત્યારે સંપ્રદાયને તમારે અનુસરવું પડે છે. પણ માણસનો સામાન્ય સ્વભાવ છે, જુઓ તમારે થોડી કે ભીડ પડે, આમ 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 સંકટ જેવું આવે એટલે છૂટી જાય. આ કુવા લોકો જે લોકો ગાળા છે ને, એ કાળમીન પથ્થરમાં જ્યારે ટોટા ફોડે ને પછી તૂટે પથ્થર તો અંદરથી પાણી મળે. પણ હવે 10 ફૂટનો ખાડો કર્યો ને થોડુંક કઠણ આવે અને મૂકી દો, પાછું બીજી જગ્યાએ 10 ફૂટનો ખાડો, કઠણ આવે ને મૂકી દો, પાછા ત્રીજી જગ્યાએ 10 ફૂટનો ખાડો, કઠણ આવે ને મૂકી દીધું. તો આવી રીતે તમે 10 જગ્યાએ ખાડા 10-10 ફૂટના કરો તો થયું 100 ફૂટ, પણ પાણી નું આવ્યું. એટલે શાસ્ત્ર સમજાવે છે કે આખા ખેતરમાં 10-10 ફૂટના ખાડા કરવા કરતા એક જગ્યાએ 10-10 ભેગા કરીને 100 ફૂટનો ખાડો કરો તો પાણી આવે. ત્યાં કઠણ લાગે એને તોડવું પડે વાલા. કોઈ પણ સંપ્રદાય, અને સંપ્રદાયમાં બધી હર સંપ્રદાયના નિયમો છે. જે કોઈ આપણે જે સાથે જોડા, કોઈ પણ હોય ચાહે, એના નિયમો હોય ને કે તમારે આમ રહેવાનું, તમારે આમ રહેવાનું, તમારે આમ રહેવાનું. અને જો ન રહીએ તો એ સંપ્રદાયનો સાર ખલાસ થાય છે. ભક્તિ મહારાણી કે બાપજી, આપની વાત સાંભળીને આનંદ થયો. સુરસે ત્વમહી ધન્યો યસી મદભાગ્યેન સમાગતઃ
સાધુનામ દર્શનમ લોકે સર્વસિદ્ધિ પરમ પરમ. સાધુનામ દર્શનમ લોકે. હે દેવર્ષિ, તમે ધન્ય છો. મારું મોટું સૌભાગ્ય છે તમારો મને ભેટો થયો. સંસારમાં સાધુ પુરુષોનું દર્શન જ સમસ્ત સિદ્ધિઓનું પરમ કારણ છે. તમારો માત્ર એક જ વારનો ઉપદેશ ધારણ કરી કયાદુના પુત્ર પ્રહલાદ ભગવાન સુધી પહોંચ્યા. જયતે જગતી માયામ યસ્ય કાયાદવસ્તવે વચન રચનમેકમ કેવલમ ચાકલ્પ્ય ધ્રુવ પદમપી આતો યત કૃપાતો ધ્રુવો વયમ સકલ કુશલ પાત્રમ બ્રહ્મપુત્રમ નતાસ્મિ. એક વખતનો તમે બોધ કયાધુના પુત્ર પ્રહલાદને આપ્યો અને એના પરિણામે પ્રહલાદ ભગવાન સુધી પહોંચ્યા. એક વખતનો બોધ તમે ધ્રુવને આપ્યો અને ધ્રુવ અવિચળ પદને પામ્યા. ભગવાન, એટલે અમે આપને કહીએ છીએ, હે મહામુનિ નારદજી, અમારા પુત્રના કાનની અંદર એવી કંઈક વસ્તુ નાખો જે વસ્તુના કારણે અમારો પુત્ર સંતાનો જે સૂતા છે એ જાગે. નારદજીએ ઘણા બધા પ્રયત્ન કરી જોયા પણ જાગ્યા નહીં. એટલે નારદજી ફરતા ફરતા જ્ઞાન વૈરાગ્યને જગાડવા માટેની ચિંતામાં નીકળ્યા. અને એ નીકળ્યા ત્યારે નારદજીનો ભેટો સનતકુમારોની સાથે થયો. સનતકુમારો મહામુનિ નારદજીને કહે છે, આપ ચિંતા છોડો, માં ચિંતા કરું દેવર્ષે હર્ષ ચિત્તે સમાવહ ઉપાય સુખ સાધ્યો અત્ર વર્તતે પૂર્વ એવહિ. બધી ચિંતા છોડો, આનો ઉપાય પહેલેથી જ વિદ્યમાન છે. અને યાદ રાખજો વાલા, જીવનમાં કાંઈ પણ પ્રકારની સમસ્યા આવે ને, ભગવાન એના માટેની શક્તિ પહેલા આપી દે, પછી જ ભગવાન સમસ્યા નાખે. આ દયાળુ ઈશ્વરની મોટી દેન છે. માનસિક રીતે તમે તૈયાર હો જ, કોઈ પણ સમસ્યા આવવાની હોય ત્યારે. તમે કોઈને ટેલિફોન એક વાર, બે વાર, ત્રણ વાર લગાડો અને ફોન ઉપાડે નહીં એટલે આપણા મગજમાં વિચાર તો આવે કે કાંક થયું હશે. એટલે માનસિક રીતે તમે મેન્ટલી પ્રિપેર્ડ થઈ ગયા. અને પછી ચોથી વાર ફોન લગાડો અને પાડોશી ફોન ઉપાડે, ભાઈ તમે જેને ફોન કર્યો છે એ ગાડીનું અકસ્માત થયું છે અને અત્યારે તમે એને લઈને હોસ્પિટલમાં પહોંચ્યા છીએ. આપણા મનમાં વિચાર આવી જાય ને, 3 વાર મેં ફોન કર્યો અને એને ઉપાડ્યો નહીં એટલે મને થોડીક મગજમાં એવું થતું તો હતું જ કે કંઈક ઘટના હશે. એમ જીવનમાં તમે જ્યારે જીવનમાં ડોક્યુ કરશો ત્યારે ખબર પડશે કે આપણા જીવનમાં જે જે સમસ્યાઓ આવી છે એ સમસ્યાઓ આવી હશે એ પહેલા ભગવાને આપણને મગજથી તૈયાર કર્યા હોય છે, મનથી તૈયાર કર્યા હોય છે. આ ભગવાનની મોટા મોટી દેન છે વાલા. અને જો આ દેન ન હોય તો આ દુનિયાની અંદર એક માણસના મૃત્યુ પાછળ કેટલા બધા લોકો મૃત્યુ પામતા હોય, મળતા નથી. તમારો 18 વર્ષનો એકનો એક દીકરો અકસ્માતમાં મૃત્યુ પામે, એના માતા પિતા માટે સર્વસ્વ હોય છતાં પણ પછી એને એની પાછળ એને કાંઈ થતું નથી, એ મૃત્યુ નથી પામતા. એનો અર્થ એવો છે કે એને મનની અંદર ભગવાન પહેલેથી સહન કરવાની શક્તિ આપે. ઈશ્વરનો મોટામાં મોટો આશીર્વાદ જીવનમાં એ છે કે ભગવાન મને અને તમને સહન કરવાની શક્તિ આપે છે. અંદરથી આપણે આમ પાવરફુલ ભલે કાંઈ વાત. એથી નારદજીને કહે છે ચિંતા છોડો, આનો ઉપાય પહેલેથી વિદ્યમાન છે.
અને બધી ચિંતા છોડીને બેસી જાઓ. ભગવાન તમે કૃષ્ણના દાસ છો અને ચિંતા કરો છો. વાતું એમ કરો છો કે અમે ભગવાનના અનુયાયી છીએ અને આપ ચિંતિત છો. ચિંતા છોડો. ઘણા બધા પ્રકારના યજ્ઞ છે. દ્રવ્યનો યજ્ઞ છે, જ્ઞાનનો યજ્ઞ છે, સ્વાધ્યાયનો યજ્ઞ છે. અને આ બધા યજ્ઞમાં જ્ઞાનના યજ્ઞથી તમારા મનની અંદર શાંતિ થશે. મહામુનિ નારદજી, અમે તમને રસ્તો બતાવીએ છીએ. નારદજી કહે છે મેં વેદ વેદાંતના શ્લોકો બધા ગાયા છે આના કાનની અંદર, છતાં જાગ્યા નથી. સનત કુમારો કહે છે ચિંતા છોડો. અતિ આનંદ થયો. સનત કુમારો કે મારી આગળ એવું શાસ્ત્ર છે જે શાસ્ત્રમાં તમામ શાસ્ત્રનો સાર આવી જાય. ઇદમ ભાગવતમ નામ પુરાણમ બ્રહ્મ સંમિતમ ભક્તિ જ્ઞાન વિરાગાણામ સ્થાપનાય પ્રકાશિતમ. મહામુનિ નારદજી કહે છે બાપજી આપની વાત સાંભળીને આનંદ બહુ થયો, પણ સાથે સાથે વિચાર આવે છે ભાગ્યોદયેન બહુ જન્મ સમર્જિતેન સત્સંગમ ચ લભતે પુરુષો યદા અજ્ઞાન હેતુ કૃત મોહ મદાંધકાર નાશમહિ વિધાયહિ તદો દયતે વિવેક. ભાગ્યોદયેન બહુ જન્મ સમર્જિતે. ઘણું બધું ભાગ્ય હોય છે ત્યારે જન્મના સંચિત પુણ્ય રાશિનો ઉદય થાય છે. અને સંચિત પુણ્ય રાશિનો જ્યારે ઉદય થાય પછી આ ધરાની ઉપર ભગવાનનો સત્સંગ જીવને મળે છે. એથી ઘણું બધું ભાગ્ય છે. નારદજી આ બધી વસ્તુને સાંભળવા માટે શાંત થાવ. હરિદ્વારની અંદર આનંદ નામનું એક ક્ષેત્ર છે, ત્યાં આપણે બધાએ જઈએ. ત્યાં જઈ આપણે બધાએ ભેગા મળી અને ભગવાનની કથાને સાંભળીએ. તમારે ક્યાંય જ્ઞાન વૈરાગ્યને જગાડવા નહીં જવા પડે. જ્ઞાન વૈરાગ્ય જાગી અને તમારા સુધી પહોંચશે. એટલે બધાએ ગંગાના આનંદ તટા ઉપર ગયા છે. સમાચાર મળ્યા કથા શબ્દમ સમાકર્ણ્ય તત્રિકમ તરુણાયતે. કથા શબ્દ જ્યાં પડ્યો ત્યાં બધાને આનંદ થયો. બધા લોકો ગંગાના કિનારા સુધી પહોંચ્યા. રસલંપટ જીવાત્માઓ બધા પહોંચ્યા છે. નારદજી તુરંત જ તૈયાર થાય છે. બધા ભગવાનની કથા સાંભળવા માટે બેસી ગયા. ભાગવતમાં લખેલું છે ભૃગુ આવ્યા, વશિષ્ઠ આવ્યા, ચ્યવન આવ્યા, ગૌતમ આવ્યા, મેઘાતિથિ દેવલ રાત આવ્યા, પરશુરામ આવ્યા, વિશ્વામિત્ર આવ્યા, શાકલ આવ્યા, માર્કંડ આવ્યા, દત્તાત્રેય આવ્યા, પીપલાદ, યોગેશ્વર, વ્યાસ, પરાશર બધા ભગવાનની કથાને સાંભળવા માટે ગંગાના તટ ઉપર પહોંચ્યા. વેદ વેદાંત આવ્યા, ગંગા વગેરે નદીઓ આવી, કુરુક્ષેત્ર વગેરે ક્ષેત્ર આવ્યા, હિમાલય વગેરે પર્વતો આવ્યા, દેવતાઓ ગંધર્વો અપ્સરો આવ્યા ભગવાનની કથા સાંભળવા માટે. ભાગવતમાં લખેલું છે બધા દીક્ષિત થઈને બેઠા. કથા દીક્ષિત થઈને સાંભળવી જોઈએ. દીક્ષિત એટલે બોલ્યા વગર. પણ થાય કેવું, કથામાં થાય ત્યારે જ આપણને બધું યાદ આવે. ત્યાં સુધી આપણને કાંઈ વાંધો હોય નહીં. અને માણસનો સ્વભાવ છે બોલવાની ના પાડો ને એટલે બોલવું જ પડે. જે દિવસે તમે મૌન રહ્યા હોય ને તે દિવસે બોલવાનું બહુ મન થાય. જોઈજો, એમ કહે ને આજ મારે મંગળવારનું મૌન છે, તે દિવસે મનમાં એમ જ રાખે કે બોલવું છે, બોલવું છે, બોલવું છે. અને સાંજની રાહ જોતા હોઈએ ક્યારે સાંજ પડે અને ક્યારે બોલીએ.
પાંચ ઇન્દ્રિય એવી છે કે એને તમે જેમ દબાવો ને એમ પરેશાન કરે. એમાંની પહેલી ઇન્દ્રિયનું નામ આંખ છે. તમે આંખ બંધ કરી જાવ એટલે કઈ દુનિયા આખી અંધારમય ન થાય. તો તમે એકલાએ આંખ બંધ કરી એટલે તમને એકલાને દેખાણું નથી. બાકી ખુલ્લી આંખે આ દુનિયામાં એવા મહાપુરુષો થયા જેને ખુલ્લી આંખે સંયમ પોતાના જીવનમાં લાવી દીધો. ખુલ્લી આંખે. અને આ પાંચ ઇન્દ્રિયો જો વશ થઈ જાય તો તમારા પાંચ જે એના વિકારો છે એ પણ શાંત થઈ જાય. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. આંખનું કામ રૂપ છે. મને વિવેકાનંદનું આ કથન બહુ યાદ આવે કે એક 18 વર્ષની યુવાન વિદેશની સ્વરૂપવાન છોકરી વિવેકાનંદને મળે છે. વિવેકાનંદ, તમારા બારામાં મેં બહુ સાંભળ્યું છે. અને વિવેકાનંદ કહે છે, બોલો શું ઈચ્છા છે? તમે મારી સાથે લગ્ન કરો. મારી ઈચ્છા એવી છે કે તમારા જેવો પુત્ર મને હોય તો આનંદ થાય. ત્યારે વિવેકાનંદ એની સામે આમ ટગર ટગર નજરથી જોયું અને વિવેકાનંદના મુખમાંથી શબ્દ નીકળ્યા કે હું તારી સાથે વિવાહ કરું અને તમારા જેવો પુત્ર થાવો હોય તો થાય, અને કદાચ ન પણ થાય એ કરતા એક કામ કરી લે, આજથી તું મારી માં અને હું તારો દીકરો. આ બોલીને નહીં હો, આ વર્તીને. ઘણા લોકોને કહેતા અમે બહેનોની સામે જોતા નથી એટલે બહેનો દેખાતા બંધ થઈ જાય, ન જોવે એટલે. ઘણી કથા મેં કહું છું, ઘણા લોકો અમારી કથામાં આવે ને એમ કે ભાઈ બહેનોને તમે આમ આગા રાખજો, અમે બહેનોનું મોઢું નહીં જોઈએ. એટલે બેનને માં તરીકે ન જોવાય. હે, તને જન્મ આપવા વાળી માં ઈ બેન જ હતી એક કાળ. પણ આ દુનિયામાં હાલે છે ડીંડવાણું, એનું કારણ ન સમજાણું. આ દુનિયામાં બધી હાલે છે. તેથી આંખ રૂપી ઇન્દ્રિયોને તમે ફેરવી ન શકો. આ રૂપ છે. કાનની જે ઇન્દ્રિય છે એને તમે ફેરવી ન શકો, ફેરવી શકો. આ પાંચ આસક્તિને ઉત્પન્ન કરે છે આપણી પાંચ ઇન્દ્રિય: આંખ, કાન, મુખ, નાક અને ત્વચા. ત્વચા એ સ્પર્શ છે, આંખ એ રૂપ છે, નાક એ ગંધ છે અને જીહવા એ રસ છે. થાય નહીં કંટ્રોલ, બહુ અઘરું છે. પાડોશી પાઉંભાજી વઘારે ને આપણા મોઢામાં પાણી આવે. જીહવાનો કંટ્રોલ છે. તેથી આ પાંચ આસક્તિને ઈશ્વરના શરણે તમે ધરી દો તો તમારા જીવનની અંદર ભગવાનનો સત્સંગ તમને દીક્ષિત કરે છે. આ દીક્ષિત છે. આપણે ઘણા લોકો દીક્ષા લેતા, આપણે ગુરુ આગળથી દીક્ષા લઈએ ને, ગુરુ દીક્ષા આપે ને પછી કાનમાં મંત્ર આપે, આપણને ગળામાં કંઠી નાખે. કંઠી એ મંગલસૂત્ર છે કે આજથી તું મારો સ્વામી. હે ગુરુદેવ, તમને છોડીને કાંઈ નહીં કરીએ અમે, ગુરુ આજ્ઞા અવિચારણીય. અમે દીક્ષિત થયા. અને અમારી આ જે પાંચ ઇન્દ્રિયો છે, અમારી જે આ પાંચ વાસના છે, આ પાંચ વાસનાને અમે વાસુદેવના શ્રી ચરણમાં સમર્પિત કરશું. આ કૃષ્ણ ભગવાનને સમજવો બહુ કઠણ એટલે જ છે. 16,108 પટરાણીનો પતિ બ્રહ્મચારી દુર્વાસા મહામુનિને જમાડવા માટે જાય છે. જ્યારે ગોપીઓ અને નદીમાં યમુનાજીમાં બે કાંઠે પાણી આવ્યું, અંદર પાર થાય એમ હતું નહીં. ગોપીઓ આવે છે ભગવાનની આગળ, ભગવાન
યમુના પાર થઈ શકે એમ નથી. ભગવાન કૃષ્ણએ કહ્યું કે તો યમુનાજીને કહો કે 16,108 પટરાણી વાળો કૃષ્ણ છે એ બ્રહ્મચારી છે, તો યમુના મૈયા રસ્તો આપો. અને આ જઈને કહ્યું કે યમુના મૈયાએ રસ્તો આપ્યો. દુર્વાસા મહામુનિને કેટલું જમાડ્યું, જમાડ્યા પછી પાછા આવતા હતા, પાછા યમુના મહારાણી છલકાણા. દુર્વાસા મહામુનિએ કહ્યું કે તમે યમુના મહારાણીને કહો કે દુર્વાસા આજે ભૂખ્યા છે તો રસ્તો આપો. તો યમુના મહારાણીએ રસ્તો આપ્યો. આ કથા શું છે? આ સંયમનું પ્રતીક છે. પણ આપણે કૃષ્ણને મટકીમાં નાખી દીધો, વાત થઈ ગઈ પૂરી. ભાઈ મટકી ફોડો, ગિરિડા ધરણકી જાય. કૃષ્ણની એક જ લીલા આપણને યાદ છે. હે ગોપીઓ માથેથી કૃષ્ણ ભગવાન મટકીઓ લેતા હતા, 2-3 છંદ ગાઈ દઈએ એના. દાદાજીનું એક પુસ્તક છે કૃષ્ણ જીવન દર્શન. મારી પાપણ મારો જ તાર પર કી જાઉં, મારી પાપણ મારો જ તાર પર કી જાઉં, મારી પાપણ મારો જ તાર પર કી જાઉં, મારી પાપણ મારો જ તાર પર કી જાઉં. કાન હળવેથી આંખોમાં સરકી જાઉં, કાન હળવેથી આંખોમાં સરકી જાઉં. એ કાન હળવેથી આંખોમાં સરકી જાઉં, કાન હળવેથી આંખોમાં સરકી જાઉં. મારી પાપણ મારો જ તાર પર કી જાઉં, મારી પાપણ મારો જ તાર પર કી જાઉં. એ મારી પાપણ મારો જ તાર પર કી જાઉં, મારી પાપણ મારો જ તાર પર કી જાઉં. એ કાન હળવેથી આંખોમાં સરકી જાઉં, એ કાન હળવેથી આંખોમાં સરકી જાઉં. એ કાન હળવેથી આંખોમાં સરકી જાઉં, એ કાન હળવેથી આંખોમાં સરકી જાઉં. એ મારી પાપણ મારો જ તાર પર કી જાઉં, મારી પાપણ મારો જ તાર પર કી જાઉં. ધીરેથી આવીને પીપળના પાનમાં, ધીરેથી આવીને પીપળના પાનમાં, એકલ હોઠોના ઝીણા સાગાનમાં, એકલ હોઠોના ઝીણા સાગાનમાં, એકલ હોઠોના ઝીણા સાગાનમાં, એકલ હોઠોના ઝીણા સાગાનમાં, ધીરેથી આવીને પીપળના પાનમાં, ધીરેથી આવીને પીપળના પાનમાં, એકલ હોઠોના ઝીણા સાગાનમાં, એકલ હોઠોના
શર્મિલી આસમાં રૂપ ભરે રાતોની શર્મિલી આસમાં તાજી ફૂટેલ પેલી કુંપળના શ્વાસમાં તાજી ફૂટેલ પેરી કુંભળના શ્વાસમાં તાજી ફૂટેલ પેલી કુંપળના શ્વાસમાં તાજી ફૂટેલ પેરી કુંભળના શ્વાસમાં કોકદી તો મોર થઈ ટવકી જાઉં કદી મોર થઈ સહકી જાઓ હે મારે કોકદી તો મોર થઈ ટવકી જાઉં કદી મોર થઈ સહકી જાઓ મારી પાપણ મારો જ તાર ફરકી જાઉં મારી પાપણ મારો જ તાર ફરકી જાઓ હે મારી પાપણ મારો જ તાર ફરકી જાઉં મારી પાપણ મારો જ તાર ફરકી જાઓ હે કાન હળવેથી આંખોમાં સરકી જાઉં કાન હળવેથી આંખોમાં સરકી જાઓ હે કાન હળવેથી આંખોમાં સરકી જાઉં કાન હળવેથી આંખોમાં સરકી જાઓ મારી પાપણ મારો જ તાર ફરકી જાઉં મારી પાપણ મારો જ તાર ફરકી જાઓ હે મારી પાપણ મારો જ તાર ફરકી જાઉં મારી પાપણ મારો જ તાર ફરકી જાઓ ભીની ભીની ધરતીની લહેરાતી રાતમાં 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 કુણા કુણા છોડવાની લીલી ચમવાતમાં કુણા કુણા છોડવાની લીલી સંવાતમાં કુણા કુણા છોડવાની લીલી ચમવાતમાં કુણા કુણા છોડવાની લીલી સંવાતમાં ફૂલ બની મહેક થઈને મલકી જાઉં ફૂલ બની મહેક થઈને મલકી જાઓ હે મારે ફૂલ બની મહેક થઈને મલકી જાઉં મને ફૂલ બની મહેક થઈને મલકી જાઓ મારી પાપણ મારો જ તાર ફરકી જાઉં મારી પાપણ મારો જ તાર ફરકી જાઓ હે મારી પાપણ મારો જ તાર ફરકી જાઉં મારી પાપણ મારો જ તાર ફરકી જાઓ હે કાન હળવેથી આંખોમાં સરકી જાઉં કાન હળવેથી આંખોમાં સરકી જાઓ હે કાન હળવેથી આંખોમાં સરકી જાઉં કાન હળવેથી આંખોમાં સરકી જાઓ મારી પાપણ મારો જ તાર ફરકી જાઉં મારી પાપણ મારો જ તાર ફરકી જાઓ હે મારી પાપણ મારો જ તાર ફરકી જાઉં મારી પાપણ મારો જ તાર ફરકી જાઓ હે મારી પાપણ મારો જ તાર ફરકી જાઉં મારી પાપણ મારો જ તાર ફરકી જાઓ હે મારી પાપણ મારો જ તાર ફરકી જાઉં મારી પાપણ મારો જ તાર ફરકી જાઓ થોડું ધીમું કરો ને બેન ભગવાન કૃષ્ણને સમજવા બહુ કઠણ છે ને આપણે કૃષ્ણ ભગવાનને દાન લીલામાં રાખ્યું
ગોપીઓએ કૃષ્ણ ભગવાનને પુરુષોત્તમ મહિનામાં રાખી દીધા. કૃષ્ણ વંદે જગતગુરુ. કૃષ્ણને સમજવો કઠણ છે. કૃષ્ણનું ભજન કરો તો તમારી 5 જે આસક્તિ છે એ આસક્તિને તમે જીતી શકો. આંખની આસક્તિ જીતાઈ જાય, નાકની આસક્તિ જીતાઈ જાય, મુખની આસક્તિ જીતાઈ જાય એટલે જીવા, અને સ્પર્શ ત્વચાની આસક્તિ. આને દીક્ષિત થયા કહેવાય. એટલે કહે છે ભગવાનની કથા સાંભળવા માટે બધા લોકો આવ્યા, દીક્ષિત થઈને આવે છે. બધા બેસી ગયા. કેટલા બધા માણસો હતા, 88,000 તો ઋષિ મુનિઓ હતા. પછી બધા દેવતાઓ આવ્યા. તો એકલા તો આવે નહીં. આજના કાળમાં એકાદ ધારાસભ્ય આવે તો સાથે એનું ટોળું હોય. એ કાળની અંદર જ્યારે દેવતા આવ્યા હશે ત્યારે દેવતાઓની સાથે એનો બધો ગણ હશે ને, વર્ગ હશે ને. નંદી બધી જે બધી નદીઓ આવી છે, ગંગા યમુના, આ બધી પણ એની સાથે વેદાંતને લઈને આવે છે. અને બધા દીક્ષિત થઈને ભગવાનની કથા માટે બેસે છે. ભાગવતની કથાનો પ્રારંભ કરે છે. અહીંયા સનત કુમારો મહામુનિ નારદજીની આગળ, હે નારદ સાંભળો, સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા યસ્યાહ શ્રવણ માત્રેણ હરિશ્ચિતમ સમાશ્રયેત. રોજ સેવન કરવા જેવી છે ભગવાનની કથા. જેમ આપણને તનને પુષ્ટ કરવા માટે ભોજનની આવશ્યકતા છે, એમ મનને પુષ્ટ કરવા માટે ભગવાનના ભજનની આવશ્યકતા છે. અને આમાં એવું ન હોય એક રાત ભજન ગાઈ લીધા પછી નહીં સાંભળવાના કાંઈ, એવું નહીં. ભજન તો વસ્તુ એવી છે, નિત્ય થવી જોઈએ. જેમ આપણને ટાઈમે ભૂખ લાગે છે, એવી રીતે ભજનની પણ માણસને સમયે સમયે ભૂખ લાગે. એટલે લખ્યું સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા યસ્યાહ શ્રવણ માત્રેણ હરિશ્ચિતમ સમાશ્રયેત. રોજ સેવન કરવા જેવું છે. મહામુનિ નારદજીને કહે છે, અનેક પ્રકારના ગ્રંથો સાંભળીએ તો ઘણી વખત આ કરવું એમ ચિત્ત છે એ ચલિત થાય. એ કરતા એક શાસ્ત્ર સાંભળો, શૃણુ ભાગવતમ ચતત. પુરાણનું મહાપુરાણ છે ભાગવત. ભાગવતની કથા બધા પુરાણમાં આવે. શિવ પુરાણમાં ભાગવતની કથા આવે, દેવી પુરાણમાં ભાગવતની કથા આવે, માર્કંડ પુરાણમાં ભાગવતની કથા આવે, સ્કંદ પુરાણમાં ભાગવતની કથા આવે, વિષ્ણુ પુરાણમાં ભાગવતની કથા આવે. પણ ભાગવતની કથામાં બધી કથા નથી, એટલે મહાપુરાણ છે, 5મું પુરાણ. ભાગવત એ વેદ છે એક પ્રકારના. એટલે એની આગળ શ્રીમદ શબ્દ લાગે છે. શ્રીમદ શબ્દ બે જ આપણા પુસ્તકોની આગળ લાગે છે. એક શ્રીમદ શબ્દ લાગે છે એ ભાગવતની આગળ લાગે છે, અને એક શ્રીમદ શબ્દ લાગે છે એ ગીતાજીની આગળ લાગે છે. શ્રીમદ ભગવદ ગીતા આ ભગવાનનું રૂપ છે, અને ગીતા એ ભગવાનની વાણી છે. ત્યાં કૃષ્ણ ભગવાને અર્જુનને વાણીથી પ્રેરિત કર્યા છે, બોલ્યા છે બધી જગ્યાએ. અને કોઈ જગ્યાએ કૃષ્ણ ઉવાચ એમ ગીતામાં નથી કહ્યું. ગીતામાં શ્રી ભગવાન ઉવાચ જ કહ્યું છે. પણ આપણે ગીતાજીને કેવી કરી નાખી કે કોઈના મરણ સમયે વાંચવાનો ગ્રંથ એટલે ગીતા. હું ઘણી કથામાં દ્રષ્ટાંત આપું. વાંચતો હોય એને કાંઈ બહુ પ્રેમ ન હોય, અને સાંભળવા વાળાના કાન જતા રહ્યા હોય, એનું ખાલી પેટ હલતું હોય, મરવાની એણી ઉપર હોય. ગીતા ક્યારે વચાય? કોઈક માણસ મરવાના ઝોલા ખાતો હોય ત્યારે.
ગીતા ખરેખર યુવાનીમાં વાંચવી જોઈએ, તો ખબર પડે મને મારી અંદર કેટલી પોઝિટિવિટી છે, મારી અંદર કેટલી શક્તિઓ છે, આ ઉર્જા શરીરમાં કેટલી ભરેલી છે. અને એ ઉર્જા જો આપણા જીવનમાં આપણને કામ આવે તો આપણે ક્યાંથી ક્યાં સુધી પહોંચી શકીએ. કર્મણ્યે વાધિકારસ્તેષુ મા ફલેષુ કદાચિત. ભગવાને કહ્યું ગીતામાં, કર્મ કરવાની જિમ્મેદારી તારી છે, ફળ આપવાની જિમ્મેદારી મારી છે. હું ફળ આપું અને ન પણ આપું, પણ કર્મ કરતો જા, અને કર્મ કરતા કરતા તું હાક મારીશ તો ભગવાને આમાં સૂત્ર કહ્યું કે યોગક્ષેમમ વહામ્યહમ, તો તારા જીવનની જિમ્મેદારી મારા હાથમાં છે. આ ગીતા એ ભગવાનનો શબ્દ સ્વરૂપ છે, અને આ ભગવાનનું શુદ્ધ સ્વરૂપ છે, આ મૂર્તિ સ્વરૂપ છે ભગવાન. એટલે આને માથે લઈએ. માથે લઈને નાચવાનું કારણ શું છે? કે ભગવાન હું તમને મારા માથા ઉપર પધરાવું. અને માથા ઉપર પધરાવાનો અર્થ છે આના વિચારો મારા, આ પુસ્તકના વિચારો મારા મસ્તકમાં આવે, અને મસ્તકમાં આવેલા વિચારો મારા જીવનમાં આવે તો મારું જીવન ભગવાનને ગમે એવું ધ્યેય યુક્ત થઈ જાય, મારું જીવન ઈશ્વર સમર્પિત થાય. એટલે રોજ સેવન કરવાનું, રોજ સત્સંગ થોડી વાર થવો જોઈએ, જેથી કરીને આપણા જીવનમાં આનંદ થાય છે, જેના શ્રવણ માત્રથી આપણને આનંદ થાય. ભાગવતમાં લખેલું છે, જેના ઘરની અંદર ભાગવત છે ને એનું ઘર ઘર નથી પણ તીર્થ રૂપ છે. એક વાતનો આનંદ થયો ભાઈ મને, હો ભાઈ, કે આ 21 પોથી છે, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21, હું 22 મોને, તો 22 એટલે 11 11 થયા ને કે નહીં? હારો આંખ કર્યો તમે. આ જે 21 પોથી છે ને, મને બહુ આનંદ એ વાતનો થયો કે આ 21 લોકોના ઘરમાં આ પોથી જશે. હું તો કાંઈ લઈ જવાનું નથી આ 21 ભાગવતને, એ તો જેનું નામ છે એને આપવાની છે. અને જેની ઘરે આ ભાગવત જશે એટલા 21 ઘર તીર્થ રૂપ બની જશે. અને વાત નીકળી એટલે વાલા તમારા કાનમાં વાત નાખું છું, આ તમારા ઘરમાં ચાંદલો કરીને આરતી ઉતારવા માટે નથી મોકલવાના હો. આને એક એક પન્નું રોજ વાંચજો, જે સમયે જે ફ્રી હોય ને એ આને ખોલજો. હું ભરોસા સાથે વ્યાસપીઠ ઉપરથી કહું છું કે જીવનની સમસ્યાનું સમાધાન આની અંદર પીડ્યું છે. મૂંઝાવને ત્યારે જ્યાં ત્યાં ફાફા મારવા કરતા આની આગળ જતા રહેશો તો જે પન્નું ખોલશો એની અંદર તમારા જિંદગીની સમસ્યાનું સમાધાન હશે. મને બહુ યાદ છે, પૂજ્ય પ્રાતસ્મરણીય શ્રી જસદણમાંથી હરિરામ બાપા લોહાણા સમાજની અંદર, અને બાપા જ્યારે બહુ મૂંઝાય ને, કાંઈ પણ પ્રશ્ન એની આગળ આવે, મૂંઝાય જ નહીં મહાપુરુષ, મૂંઝાય શબ્દ પ્રયોગ ન કરાય મારાથી, ક્ષમા. પણ બાપા જ્યારે આમ 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 કોઈ બે વ્યક્તિ આવીને ઊભા હોય બાપાની સામે, અને બાપાને જવાબ આપવાનો જ્યારે કષ્ટદાયી પડે, હવે શું જવાબ આપવું, બે બાજુ લાગણીના ધોધ હોય, ત્યારે બાપા ચિઠ્ઠી નાખતા રામાયણની ઉપર અને ભાગવતની ઉપર. મેં નજરે જોયેલું છે. અને ચિઠ્ઠીમાં જે જવાબ આપે એ જવાબ ઈ સામેવાળા માણસને દેતા. મને આ મેં દ્રશ્ય જોયું ને ત્યારે મને મનની અંદર એક વિચાર આવ્યો કે આ મહાપુરુષ મને તમને સૂચના આપે છે કે જીવનમાં મૂંઝાવને ત્યારે જિંદગીની ચિઠ્ઠી કાં રામાયણ આગળ નાખજો અને કાં ભાગવતની આગળ નાખજો, એટલે તમને એમાં સમાધાન મળી જશે, હા કે ના. અને બે જ વસ્તુ હોય, કાં હા હોય ને કાં ના હોય, બસ વાત પૂરી. પેલી કથા છે ને, પેલો નાની છોકરી ને કોઈ પૈસા આપીને જાય એટલે એ છોકરી રામાયણમાં મૂકે. જ્યારે કોઈ પૈસા આપીને જાય રામાયણમાં મૂકે, ની માએ કહ્યું બેટા રામાયણમાં તું પૈસા રાખે છે એ કરતા તિજોરીમાં રાખ, કોઈ ચોર આવશે રામાયણમાંથી પૈસા ચોરી જશે. નાની એવી દીકરીએ બહુ સારો જવાબ આપ્યો કે જે ચોર હશે એ રામાયણને હાથ અડાડશે નહીં, અને જેને રામાયણને હાથ અડાડ્યો હશે એ ચોર નહીં હોય. મેં ગઈકાલે એક ચોપા એટલે ગાઈ હતી, રામ કથા
સુંદર કરતારી સંશય બિહાર ઉડાવન. ભગવાનની કથા તમારા સંશયોને ખલાસ કરે છે. અને તપ કરું છું અહીં બેઠો બેઠો આની ઉપર. આ બીજ તમે વાવી દીધા પછી આનું નિંદામણ મારે કરવાનું. આમાં હાથી મારે હાંકવાનું રોજ 6 કલાક આની ઉપર. પાણીની તંગી હોય તો હું ટુવા દઈ મૂંઝાતા નહીં તમ તારે. તમારા છોડવાને મરવા નહીં દઉં. અને આમાં આપણો કઈ ભાગ નહીં. આનો જે પાક આવે ને તમે તમારી ઘરે લણી લેજો, છૂટ છે તમને. પણ જોજો વાલા, આ બીજ આપણા ઘરે આવે, આ પાક આપણા ઘરે આવે ત્યારે આપણું જીવન છે એ યશસ્વી થવું જોઈએ. જીવન બે વસ્તુ વાળું થવું જોઈએ. એક જીવન યશસ્વી થવું જોઈએ અને એક જીવન સુગંધી થવું જોઈએ. પુષ્પની આગળથી સામાન્ય તમે વસ્તુ લ્યો. આ ભગવાનને ફૂલ હુકમ ચડાવવાના છે. આ ભગવાનને પુષ્પ ચડાવવાનું કારણ શું? ભગવાન મને તમને સૂચના આપે છે કે પુષ્પમાં સુગંધ હતી એટલે મારા ચરણ સુધી પહોંચ્યો. એમ તારા જીવનના પુષ્પમાં સુગંધ હશે તો તું મારા ગળા સુધી પહોંચીશ. મને તમને સૂચના છે. એટલે કહે છે ભગવાનની કથા જેના ઘરમાં છે એનું ઘર ઘર નથી. વસતા પાપ નાશન. કદાચ તમે તમારા જીવનમાં ગંગા ન જઈ શકો, કદાચ તમે તમારા જીવનમાં કાશી ન જઈ શકો, કદાચ તમે તમારા જીવનમાં પુષ્કર ન જઈ શકો, તમે કદાચ તમારા જીવનમાં પ્રયાગ ન જઈ શકો અને 7 દિવસ સુધી એક આસન ઉપર બેસીને ભગવાનની કથાને દિલથી સાંભળો તો 4 ધામની યાત્રા, પ્રયાગની યાત્રા, કાશીની યાત્રા, આ બધી યાત્રાનું ફળ ભગવાનની કથામાં મળી જાય છે. મેં ગઈકાલે એક ચોપાઈ ગાઈ હતી. પૂછે હું રઘુપતિ કથા પ્રસંગા, સકલ લોક જગ પાવની ગંગા. પૂછે હું રઘુપતિ કથા પ્રસંગા, सकल लोक जग पावनी गंगा. એટલે ભગવાનની કથા એવો કુહાડો છે જે તમારા જીવનના કલિયુગને ખલાસ કરશે. કલિયુગમાં સતયુગ છે. અમને તો સતયુગ જ લાગે છે. બોલો, આનંદ કરીએ છીએ. ભગવાન લાસા લઈ આવ્યા. 4થી કથા છે આ સીઝન. આની પહેલા અમે ભાદર ડેમ ઉપર હતા. 8-10 ઝૂંપડાની વચ્ચે કથા. આપણને કોણ ત્યાં લઈ જાય? બધા આનંદ કરાવે છે. એનું મૂળ કારણ શું? સકલ લોક જગ સ્વર્ગ મળે. સ્વર્ગમાં જ બેઠા છીએ. આમ જો કાંઈ ચિંતા કરી કોઈ જાતની. એ બધાએ મને પૂછ્યું અહીં એટલા બધા ઉભા હતા. માળજી સહી, દિનેશભાઈ, રમેશભાઈ, ગોવિંદભાઈ, નરેશભાઈ. માળીએ પૂછ્યું ઉતારામાં મહારાજ કેમ છે? અરે જલસા છે. મેં ઉતારા વાળાને વાત કરી, તમે હાવજની વાત નહીં કરતા એક પણ. ફળિયામાં હોવું કે ન હોવું નક્કી ન થાય. આમ પેલી કથા હળિયા પરિવારની કરી 12 તો રાતે લોકો અમારે મળવા માટે આવે. 2-3 છોકરાઓ તરબૂચ લઈને આવે. તરબૂચ અમારી સામે મૂકીને પછી હાવજની વાત કરે. મેં કીધું તમે શું કરવા આવ્યા છીએ કયો? હવે ખાવા મૂકી દેવા. સ્વર્ગ છે. મારી વ્યાસપીઠ તો સ્વર્ગ અને નરકની એટલી જ વ્યાખ્યા કરે છે કે તમે એકલા બેઠા હો
અને તમારી આજુબાજુમાં 10 માણસ આવીને બેસી જાય તો સમજવાનું તમે સ્વર્ગમાં બેઠા છો, અને 10 માણસની વચ્ચે તમે જાઓ અને દહે ઊભા થઈને વહી જાય તો સમજવાનું તમે નરકમાં બેઠા છો.